નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। પ્રદૂષણના કારણે ખેતર બની ગયું બંજર। ખેડૂતે લખ્યો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પત્ર। 10 દિવસ થયા છતાં કોઈ કાર્યવાહી નહીં। મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના જસમત ગામની સીમમાં આવેલ ખેતરના માલિક પ્રાણજીવનભાઈ કાલરિયાએ તેના ખેતરમાં બાજુની ફેક્ટરી દ્વારા કેમિકલયુક્ત પાણી અને પ્લાસ્ટિકનો વેસ્ટેજ ખેતરમાં ફેલાવે છે, જે પ્રદૂષણથી ખેતી બંજર બની ગઈ છે અને કોઈ વાવેતર કરેલા પાક ઉગતો નથી। તે પ્રદૂષણ અટકાવવા મોરબી જિલ્લાની રફાળેશ્વર સ્થિત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીને લેખિત અરજી કરી છે, જેને આજે 11 દિવસ પૂરા થયા છે, છતાં હજુ સુધી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ સ્થળ ઉપર જઈને તપાસ કરી નથી। ત્યારે હાલ વરસાદી માહોલ હોય, વરસાદ પડે તો આ કેમિકલયુક્ત પાણી ધોવાઈ જાય છે અને પુરાવાનો નાશ થાય છે। તેની રાહ જોઈને તો આ તંત્ર બેઠું તો નથી ને, તેવો સવાલ પ્રદૂષણનો ભોગ બનતા લોકોએ ઉઠાવ્યો છે। આ બાબતે વાત કરીએ તો જીવાપર ગામે રહેતા ખેડૂત પ્રાણજીવન નાનજીભાઈ કાલેરિયાની જમીનમાં જસમતગઢ ગામની સીમમાં આવેલી છે। તે જમીનમાં શેડે ગ્રેનાઇટો LLP ફેક્ટરી છેલ્લા 7 વર્ષથી ચાલી રહી છે। તે ફેક્ટરીનો પ્લાસ્ટિક વેસ્ટેજ અને કેમિકલયુક્ત પાણી આ પ્રાણજીવનભાઈના ખેતરમાં કાઢે છે। તેના પ્રદૂષણના કારણે હાલ આ ખેતરમાં કોઈ જ વાવેતર થઈ શકતું નથી અને વાવેલો પાક ઉગતો જ નથી। પ્રદૂષણના કારણે આ જમીન બંજર બની ગઈ છે। ખેતરમાં નકામા છોડનો ઉપદ્રવ વધી ગયો છે। ખેડૂતની આજીવિકા હોય, આ પ્રદૂષણ તાત્કાલિક બંધ કરાવવામાં મોરબી પ્રદૂષણ બોર્ડને લેખિત અરજી તારીખ 10/6/2024ના રોજ કરી છે। આ લખાઈ છે ત્યાં સુધીમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કોઈ અધિકારી કે કર્મચારીઓએ આ સ્થળની મુલાકાત લીધી નથી। ત્યારે હાલ વરસાદ આવવાનો સમય થઈ ગયો છે। જો વરસાદ પડે તો કેમિકલયુક્ત પાણી ધોવાઈ જાય અને પુરાવાનો નાશ થાય તેવી કોઈ હરકત તો આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કે કર્મચારી નથી કરી રહ્યા ને, તેવો સવાલ લોકોએ ઉઠાવ્યો છે। ત્યારે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। રિપોર્ટ શ્રીકાંત પટેલ, મોરબી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, મોરબી।